હાલો ફ્રેન્ડ્સ, આજે હું મિક્સ લોટના પુડલા બનાવવાની છું. દર વખતે તો આપણે પુડલા કરતા હોય ઘરે આપણે જે બનાવતા હોય એ ચણાના લોટના જ બનાવતા હોય. તો દર વખતે ચણાના લોટ કરતા આ વખતે એવું થયું કે આપણે કંઈક અલગ બનાવીએ. તો આમાં મેં 2 વાટકી છે ચણાનો લોટ લીધો છે, પછી અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે, અડધી વાટકી મેં રવો લીધો છે, અડધી વાટકી અડદનો લોટ છે અને થોડોક એમાં મેં ઘઉંનો લોટ નાખ્યો છે. આ રીતના મેં મિક્સ પુડલા બનાવ્યા છે. તો ચાલો આપણે આજે મિક્સ પુડલા બનાવીશું. આનું ખીરું મેં છાશ તૈયાર થયું છે. એમાં મેં જિંજર ને ગાર્લિક પેસ્ટ નાખી છે, મીઠું નાખ્યું છે, મરચાંની ભૂકી નાખી છે અને હળદર નાખી છે. એ બધું મિક્સ કરીને મેં થોડીક વાર માટે એને રેસ્ટ આપ્યો છે. તો હવે આપણે મિક્સ લોટના પુડલા ઉતારશું. ચાલો હવે આપણે ખીરાને રેસ્ટ આપી દીધો છે. તો હવે આપણે ઉતારવાનું શરૂ કરશું. થોડુંક થવા આવે પછી આપણે એમાં તેલ એડ કરીશું. તરત તેલ નહીં લગાવીએ. આ રીતના આપણે પુડલો ઉતાર્યો છે. આ સાદું છે, આના ઉપર આપણે શેઝવાન ચટણી પણ લગાવી શકીએ છીએ. એક સાઈડથી આપણે પુડલાનું થઈ ગયું છે. હવે આપણે એને પલટાવશું. થઈ ગયું છે આપણો પુડલો. ખૂબ જાળીદાર થયો છે. હવે આપણે આ એક શેઝવાનનો ઉતારશું. આ ખીરું પાથરીને એના પર શેઝવાન ચટણી પાથરશું. કંઈક અલગ ટેસ્ટ લાગશે. આપણે શેઝવાન ચટણી બનાવશું. જોથી બોલો. આમાં આપણે શેઝવાન ચટણી નાખી છે, તેથી અલગ ટેસ્ટ લાગે. તો આપણે આ શેઝવાન ચટણી વાળો ઉતાર્યો છે, રેડી છે. આપ જોઈ શકો છો એ પણ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સરસ થયો છે. ખાવામાં પણ ક્રિસ્પી લાગે એવું છે. તો તૈયાર છે પુડલા, જે આપણે 5 લોટમાંથી બનાવ્યા છે. પુડલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આમ જોઈએ તો ટેસ્ટની રીતે સરસ છે અને હેલ્થની રીતે જોઈએ તો 5 લોટનો ઉપયોગ કર્યો છે આપણે. એક શેઝવાન બનાવ્યું છે, એક સાદો બનાવ્યું છે. તો આપ પણ ચોક્કસ ટ્રાય કરશો. આ એક શેઝવાન પુડલો બનાવ્યો છે મેં આ રીતના. પછી આપણે આપણી રીતે જે કંઈ અલગ કંઈમાં કરવું હોય, ગ્રીન ચટણી પાથરીને કરવું તો થાય, સોસ પાથરીને કરાય, પણ મેં આમાં શેઝવાન લગાવ્યું છે. અંદર તો નાખી જ છે જિંજર પેસ્ટ ને લસણ, અને ઉપરથી શેઝવાન સોસ પાથર્યું છે, એટલે વધારે ટેસ્ટી લાગે છે. તો આપ પણ ઘરે ટ્રાય કરશો. કેવા લાગ્યા એ મને જરૂર જણાવશો. થેન્ક યુ.